નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 12નું એક ખૂબ જ આઈએમપી પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે સે વેધર ધ ફોલોઈંગ સેન્ટન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે નીચેના વાક્યો છે એ ખરા છે કે ખોટા છે એ તમારે કહેવાનું છે. ફર્સ્ટ સેન્ટન્સ છે અકોર્ડિંગ ટુ હેલન વર્કર્સ આર મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, એટલે હેલનના મત મુજબ પહેલું વર્કર છે એ ખૂબ વધુ ને વધુ ગુલામ બની રહ્યા છે, એટલે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, આ સ્ટેટમેન્ટ સાચું છે. સેકન્ડ છે ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ, એ સ્ટેટમેન્ટ પણ ટ્રુ છે એટલે સાચું છે. નંબર 3 છે કે નાના વોઝ 65 યર્સ ઓલ્ડ, તો એ ફોલ્સ છે. શું કામ ફોલ્સ છે? તો ત્યાં 85 હોય તો સાચું પડે, એટલે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ એમ કારણ. પછી નંબર 4 છે ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ્સ ઓફ એન્ડ્સ આર ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, એ સ્ટેટમેન્ટ ટ્રુ છે એટલે ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ કરવાનું. બરાબર. એક્ઝામની અંદર તમે ખાલી ટી કે એફ લખશો તો ખોટું પડશે, અથવા તમે ખાલી ખરાની કે આમ ખોટાની નિશાની કરો તો એ ફોલ્સ પડશે. એટલે કે તમારે ટ્રુ ફોલ્સનો આખો સ્પેલિંગ લખવાનો છે. હવે નીચે છે નંબર 5ની અંદર મિનિંગ લખવાના છે. ઇન્ક્લિનેશનનો મિનિંગ છે ફિલિંગ એટલે લાગણીઓ થાય, એલિમિનેટ એટલે દૂર કરવું છે, એમાં રિમૂવ થાય, અને ડિસઅપ્રુવલ એટલે અમાન્ય, અમાન્ય એટલે ડિનાયલ ઇનકાર કરો એમ કહેવાય. પછી લેંગ્વેજ ફંક્શનની અંદર ધો શી ઇઝ બ્લાઇન્ડ શી કેન વર્ક હાર્ડ, એટલે જો કે તે અંધ છે છતાં પણ તે સારી રીતે કામ કરી શકે છે, એ વિરોધાભાસ કહેવાય. વિરોધાભાસ એટલે કોન્ટ્રાસ્ટ કહેવાય. 8 નંબરમાં કોન્ટ્રાસ્ટ આવે. નંબર 9 છે કે ઇફ યુ વોન્ટ પ્રમોશન યુ વિલ હેવ ટુ બી રેગ્યુલર પંક્ચ્યુઅલ એન્ડ એક્ટિવ, જો તમે પ્રમોશન જોઈતું હોય તો તમારે રેગ્યુલર પંક્ચ્યુઅલ અને એક્ટિવ બનવું જોઈએ. ઇફ એ કન્ડિશન બતાવે છે, ખાલી કન્ડિશન યાદ રાખજો, બરાબર. એની સાથે પાસ્ટ ટેન્સ અથવા V2 હોય તો આપણે કન્ડિશન ઇન ધ પાસ્ટ આવે. પછી ધ બાઇબલ ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ બુક્સ ઇન ધ વર્લ્ડ, બાઇબલ સૌથી પવિત્ર પુસ્તકોમાંથી એક પુસ્તક છે, તો એમાં કમ્પેરિઝન આવશે. સુપરલેટિવ ડિગ્રી છે અને કોઈ પણ ડિગ્રી છે કમ્પેરિંગની અંદર આવશે. ચાલો આગળ આપણે જોઈએ છીએ ગ્રામરની અંદર કે રિસ્પોન્સમાં કેવી રીતે આન્સર લખવાનો છે. ચંદ્રેશ સેઝ વાય ડીડ યુ ગો જાપાન હરેશ, હરેશ તો જાપાન શા માટે ગયો હતો? તો હરેશ શું કહે છે કે પર્પઝ એટલે હેતુ દર્શાવે છે કે આઈ વેન્ટ ટુ જાપાન, આઈ વોન્ટેડ ટુ સ્ટડી ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ, એટલે હું તેના સંસ્કૃતિ અને ક્રાફ્ટ વિશેનો અભ્યાસ કરવા માંગતો હતો. નંબર 12 છે મિસ્ટર કોઠારી સેઝ હાઉ ડઝ મિસ્ટર દોશી એક્ટ ઇન ધ ડ્રામા, મિસ્ટર દોશી એક્ટમાં કેવી રીતે ડ્રામા કરે છે? એમાં સપોઝિશન લેવાનું. સપોઝિશનમાં કયો શબ્દ આવે છે? તો એઝ ઇફ આવે છે. એઝ ઇફ વાળું સેન્ટન્સ કયું છે? તો નંબર 1 છે. એઝ ઇફ અને વર આવશે, યાદ રાખજો, બરાબર. મિસ્ટર દોશી એક્ટ્સ ઇન ધ ડ્રામા એઝ ઇફ હી વર અમિતાભ બચ્ચન. નંબર 13 ગોવિંદ સેઝ વોટ ડુ યુ પ્રિફર ટુ ડુ ડ્યુરિંગ ધ વેકેશન, વેકેશન દરમિયાન તું શું કરવાનું પસંદ કરે છે? ચોઇસ. ચોઇસની અંદર કયો વર્ડ્સ આવશે? તો આઈધર ઓર અથવા નાઈધર નોર આવે. આઈધર ઓર અથવા નાઈધર નોર, પછી અથવા તો રાધર પણ આવે, એટલે એ આવશે, બરાબર. નંબર 14 છે કે કૃતિકા સેઝ વોટ ઇઝ સુધા ડુઈંગ ઇન ધ મોલ, સુધા મોલની અંદર શું કરે છે? તો એક્શન આવશે કે શી ઇઝ બાઇંગ અ ગુડ ડ્રેસ ફોર હર કઝિન સિસ્ટરમાં, એ આવશે. જે ટેન્સમાં પૂછ્યું છે એ જ ટેન્સમાં આન્સર આપવાનો છે. સિલેક્ટ ક્વેશ્ચનમાં જો હેલન ડઝ નોટ વોન્ટ ટુ ડેપ્રિસિએટ ધ એલ્ડર, એટલે વડીલોને નિંદા કરવા ઈચ્છતી નહીં હતી. અપ્રિસિએટ એટલે વખાણ કરવા, એનું વિરોધી છે નિંદા કરવી એટલે ડેપ્રિસિએટ. કોને નિંદા કરવા ઈચ્છતી નહીં હતી? કોને એટલે હુમ આવે, અને ડઝ છે એટલે અહીંયા પણ ડઝ આવશે. હુમ ડઝ હેલન નોટ વોન્ટ ટુ ડેપ્રિસિએટ, બરાબર. ચાલો અને પછી WH ક્વેશ્ચન્સની અંદર આગળ આવશે. હેલન એડવાઇઝિસ ધ વર્કર્સ ટુ અવોઇડ બિંગ ફુલિશ, ફુલિશ બનવાનું ટાળવા માટે હેલન સલાહ આપે છે વર્કર્સને. તો શું ટાળવાની સલાહ આપે છે? શું એટલે વોટ ડઝ હેલન એડવાઇઝ ધ વર્કર્સ, શું સલાહ આપે છે એમ છે. ઘણીવાર ટુ પછી મૂળ ક્રિયાપદ છે ક્રિયાનો હેતુ દર્શાવતું હોય ત્યારે વાય આપે છે, વાય આન્સર આવે છે, બરાબર. પણ અહીંયા વોટ લેવાનું છે.
અકોર્ડિંગ ટુ હેલન કેલર, ધ વર્કર્સ ટોઇલ, લીવ એન્ડ ડાય ફોર ધ અધર પીપલ્સ કન્ટ્રી. હેલન કેલરના મત મુજબ કામદારો છે, જીવે છે, સખત મહેનત કરે છે અને મરે છે બીજા દેશના લોકો માટે, બીજા લોકોના દેશ માટે. બરાબર. ટોઇલ એટલે હાર્ડવર્ક થાય, સખત મહેનત કરી. તો 17ની અંદર એમાં પણ એ જ આવશે. વોટ ડુ ધ વર્કર્સ ડુ ફોર, એક મિનિટ, વોટ ડુ ધ વર્કર્સ ડુ ફોર અધર પીપલ્સ કન્ટ્રી. બીજા લોકોના દેશ માટે કામદારો શું કરે છે? શું કરે છે એટલે મહેનત કરે છે, જીવે છે અને મરે છે. એટલે નંબર 18 છે શી રોટ એન ઇંગ્લિશ પેપર લાસ્ટ વીક. તેણે લાસ્ટ વીકમાં ઇંગ્લિશ પેપર લખ્યું હતું. તેણે લાસ્ટ વીકમાં શું લખ્યું હતું? તો વોટ લખવાનું. હવે વોટ પછી આ રોટ પાસ્ટ ટેન્સમાં છે એટલે ડીડ અને V1 આવવું જોઈએ. ડીડ અને સી આવશે આન્સર. તો અહીંયા આન્સર સી છે કે વોટ ડીડ શી ડુ લાસ્ટ વીક. બરાબર. ડીડ સાથે મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. રાઇટની ચંડલ આપેલી છે એટલે એ નહીં આવે, પછી રાઇટ નહીં આવે. અને બીની અંદર ડીડ સાથે V1 આવવું જોઈએ. V1 નથી આવ્યું એટલે બી પણ નથી આવતું. ઓકે, ચાલો હવે આપણે આ જે છે તમે ક્વેશ્ચન આન્સર જાતે સોલ્વ કરવાના છે. ન આવડે તો મને પૂછી લેવાના છે, પણ તમે જાતે પહેલાં આ એક સોલ્વ કરજો પ્રશ્નો. ચાલો એના પછી જોઈ લેજો આ પ્રશ્નો તમે જાતે સોલ્વ કરજો. હું તમને આગળ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને એ બધા સોલ્વ કરાવું છું. હવે તમારે આ જે 31 ક્વેશ્ચન છે હું કરાવું છું. કે એવરેસ્ટ ઇઝ ધ ટોપ સમિટ. સમિટ એટલે શિખર થાય. શું થાય? સમિટ એટલે શિખર. તો 31માં સમિટ આવે. ઓફ ધ હિમાલયાસ ઓન ધ વે ટુ ઇફ ઇટ ધેર ઇઝ અ ડેશ ટેમ્પલ એટલે જૂનું મંદિર છે. જૂનું મંદિર એટલે હોરી ટેમ્પલ, પ્રાચીન થાય. એમાં 32 આવે. ઓફ શિવા ધ ટેમ્પલ લુક્સ બ્યુટિફુલ બિકોઝ ઓફ ધ ડેશ અરાઉન્ડ ઇટ. બિકોઝ ઓફ ધ રીલ્સ એટલે ઝરણાઓ આવે. રીલ્સ એટલે ઝરણાઓમાં 33 લખવાનું છે. બરાબર. હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કરાવી દઉં છું કે સમરી લખવાની છે. એમાં 2 પેરેગ્રાફમાંથી એક જ પેરેગ્રાફ લખવાનો છે. અને આ લેસન લખનાર બચેન્દ્રી પાલ નામની લેડીઝ હતા. એટલે આઈની જગ્યાએ સી લખવાનું છે. આઈ કઈ જગ્યાએ આવે છે? તો સેકન્ડ લાઇનમાં આઈ આવે છે અને એક સેકન્ડ લાસ્ટ લાઇન આવે છે. તો આઈની જગ્યાએ સી લખવાનું, કારણ કે લેખિકા છે. બાકી તમે ગમે તે 3 થી 6 વાક્યો બનાવીને લખશો આમાંથી, એટલે 3-4 માર્ક્સ બધાને મળશે જ. 1 માર્ક ટાઇટલનો છે, યાદ રાખજો. ટાઇટલનો સ્પેલિંગ અહીંથી જોઈને લખી દેવાનો. ટાઇટલ કેન્દ્રવર્તી વિચાર પ્રમાણે એટલે સેન્ટ્રલ આઈડિયા પ્રમાણે બનાવવાનું. એ પ્રમાણે ન આવડે તો એક શોર્ટ સેન્ટન્સ અહીંથી મૂકી દેવાનું છે. ચાલો એના પછી આપણે ડુ એઝ ડાયરેક્ટેડ કરીએ છીએ. ગ્રામરનો ટોપિક છે, એમાં ધ્યાન આપો બધા. કે કલ્પન હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. તો હેઝ કલેક્ટેડ નીચે અંડરલાઇન કરી. હવે પેસિવ વોઇસ કરવાનું છે કે સમ મેલોડિયસ સોંગ્સ હેવ બીન કલેક્ટેડ બાય કલ્પન. બીન મૂકવાનું છે બહારનું. હેવ હેઝ કે હેડ હોય ત્યારે BEEN બીન મૂકવાનું, અને ING હોય ને ત્યારે બીઇંગ મૂકવાનું આવશે. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ હી વોઝ લિસનિંગ ટુ ધ સ્વીટ સોંગ્સ. વોઝ લિસનિંગ ટુ નીચે અંડરલાઇન કરવાની. અહીંયા ING છે એટલે બીઇંગ મૂકવાનું. બાકીનામાં આ બે નહીં મૂકવાના. ક્યાંય હેવ હેઝ હેડ હોય તો બીન મૂકવાનું, ING હોય તો બીઇંગ મૂકવાનું. તો વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ ધ સ્વીટ સોંગ્સ વર બીઇંગ લિસન્ડ ટુ બાય હિમ. સંગ બાય લતાજી જોડી દેવાનું છે. કવિતા વિલ બાઇન્ડ ધ બંડલ ઓફ CDs ફોર હિમ. વિલ બાઇન્ડ એટલે બાંધશે, બુક બાઇન્ડિંગ કરાવી એમ. બાઇન્ડ એટલે બાંધવું. એના રૂપો છે બાઉન્ડ છે, BOUND. તો ધ બંડલ ઓફ CDs વિલ બી બાઉન્ડ બાય કવિતા ફોર હિમ. ધ બંડલ ઓફ CDs વિલ બી બાઉન્ડ બાય કવિતા ફોર હિમ. બાઉન્ડનું સ્પેલિંગ છે BOUND. ચાલો નીચે મિસિસ RB ભટ્ટ સર્વડ હિઝ સ્કૂલ ઇન સ્કૂલ સિન્સ 2005. સર્વડ છે તો હેઝ બીન સર્વિંગ કરવાનું. પછી ટોટની જગ્યાએ હેઝ બીન ટીચિંગ કરવાનું. અને ડ્રોવ છે એની જગ્યાએ હેઝ બીન ડ્રાઇવિંગ, DRIVING કરવાનું. ફર્સ્ટ સેન્ટન્સમાં ઇનડાયરેક્ટમાં 2 પ્રશ્નો છે, જોજો. પહેલું ઉદ્ગાર છે અને બીજું ક્વેશ્ચન છે. મોટાભાગના છેલ્લે પ્રશ્ન ચિહ્ન જોઈ જાય એટલે ક્વેશ્ચન આસ્ક કરી નાખતા હોય છે, પણ એ ખોટું છે. ગાયત્રી એક્સક્લેમ ટુ અમિતા ધેટ. અવતરણ ચિહ્નોની અંદર હોય એ સાંભળનાર હોય છે.
તો ગાયત્રી exclaimed to Amita that it was a very nice dress and asked if she had bought it the previous week. વિધાન વાક્ય છે, ફૂલ સ્ટોપ કરવાનું છે, એટલે ફૂલ સ્ટોપ. ફરીથી ગાયત્રી ગાયત્રી exclaimed to Amita that it was a very nice dress and asked if she had bought it the previous week. Did buy નું had bought થાય, યાદ રાખજો. Amita replied positively. પછી ગાયત્રી asked again how much it had cost her. How much it had cost her. પછી ફૂલ સ્ટોપ કરી દેવાનું. Amita replied that it had cost her only 7,000 rupees. It had cost her only 7,000 rupees. ચાલો પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ધ્યાન રાખો કે ઇન સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક એટલે સખત મહેનત હતી છતાં પણ શું આન્સર આવશે? સી આન્સર આવશે કે ઇન સ્પાઇટ ઓફ હિઝ હાર્ડ વર્ક હી કુડ નોટ પાસ ઇન ધ એક્ઝામ. તે એક્ઝામમાં પાસ થયો નહીં હતો. પછી 54 જો ઓનેસ્ટ એઝ સી ઇઝ એટલે તે પ્રામાણિક હોવા છતાં પણ એ આવે સી ઇઝ ઓનેસ્ટ એઝ સી ઇઝ નોટ રિસ્પેક્ટેડ, તેને માન આપવામાં આવતું નથી. નંબર 55 છે રોનક પ્લેઝ ક્રિકેટ. રોનક ક્રિકેટ રમે છે જાણે કે, એટલે એઝ ઇફ વાળું સેન્ટેન્સ લેવા પડે. એઝ ઇફમાં શું આવે? રોનક પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વર ધોની. નંબર 56 પરેશ વેન્ટ ટુ ધ માર્કેટ એટલે પરેશ માર્કેટમાં ગયો હતો. બી પરેશ વેન્ટ ટુ માર્કેટ સો દેટ હી કુડ બાય ન્યૂ થિંગ્સ, જેથી કરીને તે નવી વસ્તુઓ ખરીદી શકે. પછી ધારા ઇઝ સો શોર્ટ એટલે ધારા એટલી બધી નીચી છે કે શી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચઢી શકતી નથી, એટલે સી આન્સર આવ્યો છે. ચાલો એના પછી 58 છે A meeting of the party was called at the town hall arranged by the president who always helped the poor. ડાયરેક્ટ જોડી દેવાનું કે મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ. કોલ્ડ કરો તો હેલ્ડ નહીં કરવાનું, હેલ્ડ કરો તો કોલ્ડ નહીં કરવું, બેમાંથી એક કરવાનું છે. અ મીટિંગ ઓફ ધ પાર્ટી વોઝ કોલ્ડ એટ ધ ટાઉન હોલ અરેન્જડ બાય ધ પ્રેસિડન્ટ હુ ઓલવેઝ હેલ્પ ધ પુઅર. અહીંયા હી શી અને ધે માણસ માટે હોય ત્યારે હું લેવાનું છે. વચ્ચેથી આ કેપિટલ નીકળી ગયા, ફૂલ સ્ટોપ નીકળી ગયા. આ કેપિટલને ફૂલ સ્ટોપ નીકળી ગયા છે, યાદ રાખજો. વચ્ચે કેપિટલને ફૂલ સ્ટોપ નહીં આવે, છેલ્લે ફૂલ સ્ટોપ આવે અને પહેલો અક્ષર કેપિટલ આવશે. પછી એરરવાળું જો સરદાર પટેલ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર્સ ઓફ ઇન્ડિયા. હી વોઝ ધ મોસ્ટ ટ્રસ્ટેડ પર્સન ઓફ ગાંધીજી. હી બ્રોટ સ્મોલ સ્ટેટ્સ એટલે રાજ્યો, નાના નાના રાજ્યોને ટુગેધર એટલે ભેગા લાવ્યા હતા. હી વોઝ વેલ નોન ફોર ધ બારડોલી સત્યાગ્રહ એન્ડ યુનિટી ઓફ ઇન્ડિયા છે ને, ત્યાં યુનિફિકેશન ઓફ ઇન્ડિયા આવે. ત્યાર પછી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જો કે વાક્યો આમાંથી કેવી રીતે બનાવવા. સો ધીસ ઇઝ ધ ટેબલ ટ્રી ડાયાગ્રામ અબાઉટ ડિફરન્ટ ઓઇલ્સ. ગ્રાઉન્ડનટ ઓઇલ comes from ground. It is used in cooking. Vegetable oil comes from flowers. It is used to make soap, medicine, scents, etc. Mineral oil comes from crush of earth. Comes એટલે આવે છે, ક્યાંથી મળી આવે છે એ લખવાનું, એસ લગાડ્યો છે. It is used for driving machines and industry. હવે નીચે હું તમને ઇમ્પોર્ટન્ટ એસે કહું છું. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ એક ઇમ્પોર્ટન્ટ એસે છે, બરાબર. ત્યાર પછી ગુજરાતી ટીચર છે તો એપ્લિકેશન તો ગમે તે આવે, એક એપ્લિકેશન ઉપરથી બનાવવાની છે અને એપ્લિકેશન વધારે અગત્યની છે. ઈમેલની અથવા આમાં રિપોર્ટ આવશે, બરાબર. તો આમાં રિપોર્ટ એ ઇમ્પોર્ટન્ટ છે અને ઈમેલ છે એ વધારે પેલો ઓનલાઈન ખરીદીવાળો પૂછે છે, છતાંય તમે તમારી યોગ્ય લાગે એ કરજો તમારી રીતે, પણ ફોર્મેટ ખાસ યાદ રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. વિડીયો ગમે તો શું કરવાનું એ હું તમને ન કહું, બિકોઝ યુ આર ગ્રેટ ગુઝુ ગાઈઝ.